ધોરણ 11 અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ, ઇકો જેને આપણે કહીએ. પ્રથમ પરીક્ષા 2024 માટેનું જે માળખું છે એ આપણે જોવાના છે. એટલે ખૂબ અગત્યનો વિડીયો છે, ખાસ ધ્યાન આપીને આ વિડીયોને સમજી લેજો. આ ઇકો છે એ ઇકોમાં કેટલા વિભાગ આવે? તો પહેલાં તો A, B, C, D અને E એમ કુલ કેટલા વિભાગ આવે? તો 5 વિભાગ આવે. આ વિભાગમાં કેટલા માર્ક્સનું પૂછાય? તો પહેલા વિભાગમાં 10 માર્ક્સનું, બીજા વિભાગમાં 5 માર્ક્સનું, ત્રીજા વિભાગમાં 8 માંથી 5 એટલે 10 માર્ક્સનું, ચોથા વિભાગમાં 8 માંથી 5 એટલે 15 માર્ક્સનું અને 3 માંથી 2 એટલે 10 માર્ક્સનું. આ રીતે આ વિભાગ વાઇઝ આપણને પેપર પૂછાશે. 10 10 10 એટલે 30 થયા, 15 ને 5 20 એટલે 30 ને 20 કેટલા થઈ ગયા? 50 થઈ જાય. હવે વિભાગની વાત કરી દીધી. હવે ચેપ્ટર્સ કેટલા? તો ચેપ્ટર આપણી પાસે છે 1, 2, 3, 4 અને કુલ 5 ચેપ્ટર છે. અને આ 5 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાં કેટલા માર્ક્સનું પૂછાવાનું એ જોઈ લે અને પછી વિકલ્પ સાથે ભરીશું. આ વિકલ્પ વગર છે. તો પહેલા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પૂછાય, બીજા ચેપ્ટરમાંથી 9 માર્ક્સનું પૂછાય, ત્રીજા ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું પૂછાય, ચોથા ચેપ્ટરમાંથી 11 માર્ક્સનું પૂછાય અને પાંચમા ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું પૂછાય. અને કુલ જોવા જાય તો 50 માર્ક્સનું આખું પેપર રહેશે. જો આ 10 તો છે જ, 11 ને 9 20 એટલે 30 થયા, 12 ને 8 20 એટલે 50 થઈ જાય. એટલે 50 માર્ક્સનું આખું પેપર રહેવાનું છે. 10 વિકલ્પો ક્યાંથી પૂછાવાના? તો દરેકે દરેક ચેપ્ટર 5 ચેપ્ટર છે એ દરેકે દરેક ચેપ્ટરમાંથી આપણને 2 વિકલ્પ પૂછાશે. એટલે 2 વિકલ્પો અહીંયા છે, 2 દુ 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10 એટલે 10 વિકલ્પો આપણા થઈ ગયા. હવે 10 વિકલ્પો તો થઈ ગયા, પણ 10 વિકલ્પની સાથે સાથે આપણને 5 એક વાક્યમાં જવાબ ક્યાંથી પૂછવાના? તો 1, 2, 3, 4 અને 5. એનો મતલબ કે દરેક ચેપ્ટરમાંથી આપણને એક વાક્યમાં જવાબ પૂછે. એક વાક્યમાં જવાબ ક્યાંથી પૂછવાનો? દરેકે દરેક ચેપ્ટરમાંથી. એટલે 5 આપણને એ પ્રશ્નો પૂછાશે. હવે વાત કરીએ વિભાગ C. તો વિભાગ C ની અંદર આપણને કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના? તો વિભાગ C ની અંદર કુલ 8 પ્રશ્નો પૂછાવાના. કેટલા પ્રશ્નો? 8. અને 8માંથી લખવાના કેટલા? આપણે 5. દરેકના 2 ગુણ એટલે 10 ગુણ થઈ જાય. હવે 8 પ્રશ્નો ક્યાંથી પૂછવાના એ જોઈ લે. પહેલા ચેપ્ટરમાંથી 2, બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજામાંથી 1, ચોથામાંથી 2 અને પાંચમામાંથી 1. હવે જોઈ લઈએ આપણે 2, 4, 5, 7 અને 8 એટલે કુલ કેટલા? 8 પ્રશ્નો પૂછાય. અને 8માંથી લખવાના કેટલા? તો 8માંથી લખવાના 5 એટલે 5 લખે એટલે 10 માર્ક્સ તમારા થઈ જાય. હવે D વિભાગની વાત કરીએ. D વિભાગની અંદર આપણી પાસે 2 પ્રશ્નો પહેલા ચેપ્ટરમાંથી, બીજામાંથી 2, ત્રીજામાંથી 2, ચોથા અને પાંચમામાંથી એક પ્રશ્નો પૂછાય. જોઈ લે 2, 4, 6, 7 અને 8 એટલે એમાં પણ 8 પ્રશ્નો થઈ ગયા. અને 8માંથી એમાં પણ કેટલા પૂછાવાના? તો એમાં પણ 8માંથી 8 પૂછાઈને આપણે 5 લખવાના, 1ના 3 ગુણ એટલે 15 ગુણ થઈ જાય. હવે છેલ્લો વિભાગ વિભાગ E અને પછી વિકલ્પ આધારિત, કે આ તો કેવું હતું કે વિકલ્પો વગર આપણના ગુણભાર હતા. વિકલ્પ સાથે કેટલા ગુણભાર છે એ પણ આપણે જોઈ લઈશું. પહેલા અને બીજા ચેપ્ટરમાંથી નહીં પૂછાય. ત્રીજું, ચોથું અને પાંચમું આ જે ચેપ્ટર્સ છે એમાંથી આપણને મોટા સવાલ પૂછાશે. એટલે ખાસ એ કરી લેવાના. 3માંથી આપણે કેટલા લખવાના? 2. 3માંથી આપણે 2 લખીએ એટલે અહીંયા લખી દઉં હું 3માંથી 2 અને દરેકના 5 ગુણ એટલે 10 માર્ક્સનો આ વિભાગ થશે. હવે કુલ કેટલા ગુણનું પૂછાવાનું? એ ચેપ્ટર નંબર 1માંથી 13 માર્ક્સનું પૂછાશે વિકલ્પ સાથે. વિકલ્પ વગર 8 માર્ક્સનું. ચેપ્ટર નંબર 2માંથી પણ 13 માર્ક્સનું. ચેપ્ટર નંબર 3માંથી 16 માર્ક્સનું પૂછાય. એમાં વિકલ્પ વગર 12 અને વિકલ્પ સાથે 16 એટલે ઓપ્શન પૂછાય એટલા માટે. ત્યાર પછી 15 માર્ક્સનું છે ચોથા ચેપ્ટરમાંથી અને પાંચમું ચેપ્ટર છે 13 માર્ક્સ. 13 39 અને 15 ને 31 એટલે 39 ને 31 એટલે 70 માર્ક્સનું આખું આ પેપર હશે. અને 70માંથી લખવાનું કેટલા માર્ક્સનું? 50 માર્ક્સનું. પૂછાવાનું કેટલાનું? 70નું. અને લાવવાના કેટલા? ફક્ત 17. એટલે આ બ્લુપ્રિન્ટ ખૂબ અગત્યની થશે. બ્લુપ્રિન્ટનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, જેથી ભવિષ્યમાં તમને કામ લાગે. આ બ્લુપ્રિન્ટ આખી તમને દેખાય એ રીતના મૂકી છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમને કામ લાગે અને તમે સારી એવી તૈયારી કરી શકો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.